અમરેલી લેટર કાંડમાં આજે પણ ઉચ્ચ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, આજની તપાસમાં કયા મોટા ખુલાસા થયા છે તેની સાથે જ ધારી વિધાનસભાના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા તેમનો વધુ એક ઓડિયો દીકરીના સરઘસ બાબતે વાયરલ થયો છે તેના વિશે આજે વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી લેટર કાંડની તપાસ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે પાયલ ગોટીનું નિવેદન લેવામાં આવ્યું હતું અને સતત 4 કલાક સુધી તે તપાસ શરૂ રહી હતી. હવે આ બધાની વચ્ચે આજે પણ જે આરોપીઓ હતા 3 તે લોકોને પહોંચવા ઉચ્ચ અધિકારી પહોંચ્યા હતા નિર્લિપ્ત રાય. જો કે આ બધાની વચ્ચે અત્યારે હાલ એવી માહિતી મળી રહી છે કે તેમના દ્વારા તપાસ પૂર્ણ કરીને અત્યારે હાલ તેઓ રવાના થઈ ગયા છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ધારી વિધાનસભાના જે ધારાસભ્ય છે જેવી કાકડિયા તેમનો વધુ એક ઓડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી, પરંતુ આમાં કોઈ વ્યક્તિએ તેમને આ જે સરઘસ નીકળ્યું હતું પાટીદાર દીકરીનું તેના વિશે સવાલ પૂછતાની સાથે જ તે જાણે ગોળ ગોળ જવાબ આપતા હોય તેવું પણ આ ઓડિયોમાં સાંભળવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તો ધારાસભ્ય તેની સાથે જે વ્યક્તિએ તેમને ફોન કર્યો છે તે લોકોનો ઓડિયો સાંભળીએ. ફોન ને કાપતા આખી વાત સાંભળી જાય ને હું છે ફોન પછી કાપી નાખે અધૂરી વાતમાં કોઈ ના એમાં કાપવા વાળા નથી અમે તમારે મદદ કરવા વાળા છીએ. ના એવું થાય છે ને કાપી નાખ્યો ફોન. કોને કાપી નાખ્યો? મહેશ કસવાલા એ. ના એવા નથી અધૂરી વાત નહીં પ્લીઝ. આપણે એને ધારાસભ્ય છે તો આપણે સાંભળવાનું તૈયારી રાખવી પડે ને અમે હવે જે પેલી અમરેલીમાં ઘટના બની સમજ્યા બેન વાળી. હા, બેન વાળી જે બની છે. હવે જે મતલબ એનું રાત્રે કાંઈક ધરપકડ કરવામાં આવી, પછી કાંઈક સરઘસ કાઢવામાં એનું આવ્યું પેલું સમજ્યા. એના મતલબમાં સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવવા મતલબમાં આવ્યા ને એ દીકરી જોબ કરતી હતી. હવે એનો એવો કઈ રોલ હતો ને એ કીધું હોય ભાઈ મારી તમારી ઓફિસમાં કામ કરતો એમ કીધું હોય દેવી સાહેબે આ ટાઈપ કરી દે, મેં ટાઈપ કરી દીધું હોય. બરોબર. ને આ બધું તાત્કાલિક રીતે એની ધરપકડ રાતે કરવામાં આવી, એફઆઈઆર કરવામાં આવી ને આ બધું કોર્ટમાં મામલો ગયો સમજ્યા. આ મતલબમાં યોગ્ય નથી સમજ્યા. રાજનીતિ કરવી જ જોઈએ 100%. તમે ખાલી એના છોકરીના પપ્પાને એટલું પૂછજો છો શું જયભાઈ ભરતભાઈ તમને અલગ વકીલ રાખી દીધા હતા, અલગ મૂકવાનું કીધું હતું, તમે એટલું ખાલી પૂછ લેજો એટલે તમને ખ્યાલ આવે અમે મદદ કરીએ છીએ કે નહીં એમ. અલગ વકીલ રાખી દીધા. કાલે એને અગાઉ બધાની હારે મૂકવાનું હતું, એને ના પડી તમે હારે નહીં મૂકતા, જામીન અરજી અલગ મૂકી દો એટલે તમને અમે મદદ પૂરેપૂરી કરવાના છે. બરાબર. અને એને કરી છે કાલે જામીન અરજી મુકાઈ દીધી, આજે ની સુનાવણી હોત છે એ બેન. બરાબર. ને બીજા નંબરમાં જો આ કેવું છે સાહેબ કે એક વખત એનું મતલબમાં મોરલ તો ડાઉન તો થઈ ગયું. એક દીકરી છે સમજો 25 વર્ષની દીકરી. તમે સાંભળી ને આ કેવું થાય કે મારો નથી આવતો, મારો વિસ્તાર તો અલગ છે. અરે મારી વાત સાંભળો, આવે કે ન આવે આ જનતા હું કેવાય નાગરિક તરીકે મારી ફરજ છે. ભારતમાં જમીનના ખૂણે બની ને પપ્પાને ફોન કરીને પૂછી લ્યો, તમને અલગ બધી વ્યવસ્થા કરી દીધી હતી એટલું ખાલી પૂછી લ્યો એટલે તમને ને આ લોકો હારે થઈ કે નહીં એટલું તમને ખ્યાલ આવે એમ. ને તમે એક શું કેવાય ઘણા ટાઈમથી જૂના કાર્યકર તમે એક નેતા કહેવાય રેડી છે, તમારે એને કેવું જોઈએ આવું ન કરે સમજ્યા. કૌશિક વેકરિયા હોય કે કોઈ પણ હોય આવું થોડું શરમ તો થોડીક રાખવી જોઈએ એમ. આવી રાજનીતિ ન કરાય. કર્યા પગલા લેવા 100% સરઘસ કઢા, પણ એ ઓલા વ્યક્તિનું લેડીઝનું એને એ આરોપી એ કઈ શેરને રોલ તેને કાઢવામાં આવે છે. હવે એની શું હાલત થતી છે, એની પરિવારની શું હાલત થતી છે. બરોબર છે, પણ એને આપણે પૂરી મદદ કરીએ છીએ. એને પૂછજો આમાં ફરિયાદ કરવા વાળું કોણ હતું? તો સામે ફરિયાદ કરવા વાળું કોણ હતું? તો ફરિયાદ કરવા વાળા તો ઈના જ હતા ને અંદરો અંદર. એનો લેટર પેડ હતો ને એને ફરિયાદ કરી હતી, કૌશિકભાઈ નથી કરી. એનો લેટર જેને ડુપ્લિકેટ લેટર જેનો હતો ને તાલુકા પંચાયતના પ્રમુખ એને ફરિયાદ કરી છે, આને કૌશિકભાઈ નથી કરી ફરિયાદ. ફરિયાદ કરી છે કે પોલીસે આમ તો કામ ને ઝડપથી તો નહીં કર્યું હોય એમ કહેવાનું છે. એ તો બરોબર છે, તો હું તમે કીધું ફરિયાદ ના હાલે મારે એ તો કહેવાનું ને પોલીસ એટલું બધું અમે પહેલી વખત જોયું કે અમરેલીમાં એટલું બધું સ્પીડથી કામ કરે, ખબર જ છે શું બધું હાલે છે સમજ્યા. તમારે છે ને એનું સ્વાગત કરવું જોઈએ હકીકતમાં કે બહુ સ્પીડથી તમે કામ કર્યું. એને વરઘોડા જેના કાઢવાના છે એને કાઢો ને.
આના શું કાઢીને શું તમે એને સાબિત કરવા માંગો છો? ના પહેલી વખતને આટલા વર્ષોની અંદર આ દીકરીનું સરઘસ કાઢવાનો વિચાર તો કરો તમે. એની પરિવારની હાલત શું થતી છે, દીકરીની હાલત શું થતી છે, એનો દુરુપયોગ લોકો કરવામાં આવે છે. અમને ખબર પડે એટલે અમે એને મદદ કરી છે પૂરી. તમે એના વાલીને પૂછ લેજો ખાલી. ને આ સત્તાના જોરથી પોલીસ એટલું કામ કરે ને સ્પીડથી, ઝડપથી, એટલે એમાં અમે તો વિચાર યાદ રાખજો સાહેબ. સમજ્યા? હાલો. હા, અમે તો એમાં ક્યાંય નથી ક્યાંય. અરે નથી, તમારી ફરજ આવે છે. નથી તો ફરજ છે, ફરજ છે એટલે તો અમે એને મદદ કરી છે. સાંભળી લો. બધું થતું હોય. જો ભાઈ, ભાજપના કોઈ મંત્રી હોય કે કોઈ પણ હોય, બધું એનાથી પાવર હોય, બધું થાય. જે કરવું હોય ને બધું થઈ શકે છે. સમજજો. આમ તો કશું થતું નહીં ભાઈ. કોકનું કાંઈક પાછળ એનો હાથ છે તો જ આ બધું થતું, તો જ આ પોલીસ કામ કરે એટલી સ્પીડથી, નકર કરે જ નહીં. રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું ભાઈ? વરઘોડો કોનો કાઢવાનો? કયા કાયદા મુજબનું પેલું છે? ઈ તો બરોબર છે. નો થવું જોઈએ, બેન પૂરતું નો થવું જોઈએ. બાકી જે ગુનેગાર હોય ને એ પર કરવું જોઈએ જે હોય. અત્યારે ગુજરાતમાં વરઘોડા પણ હું વરઘોડા કાઢવા જોઈએ? જે લુખાઓ છે 302 માં જે મર્ડર કરેલા છે એનો કાઢો ને. અમને એની ના નથી, પણ આવા વ્યક્તિને કાઢવાની જોવું તો જોઈએ ને. એવો કઈ એનો ઇતિહાસ છે તો કાઢો તો હવે બરાબરની વાત છે. હાલો પોલીસ એમ ને એસપી, હવે એસપી ને એટલી ને ખબર, આઈપીએસ લેવલનો વ્યક્તિ હવે કે રિકન્સ્ટ્રક્શન શેનું કરવાનું હોય? જે મર્ડર કરેલા હોય કે એવા ખૂની આરોપી હોય, આ તે એનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય. આ તો જે ઓફિસમાં જે ઘટના બની છે ત્યાં બધું ટાઈપથી રિકન્સ્ટ્રક્શન 500 મીટર સુધી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ને ન્યૂઝમાં આવી ગયું એનું બધું. શું સાબિત કરવા માંગે? જે ગુંડાઓ હોય ને, જે લુખાઓ હોય ને, એને મોઢા ઓલા બાંધેલા હોય છે. આ વ્યક્તિને મોઢે કઈ બાંધેલું કાંઈ ને ડાયરેક્ટ ન્યૂઝમાં શું સાબિત કરવા માંગે છે? એસપી ડફોળ લાગે છે. એ તમારે કેવું જોઈએ, એ તમારી ફરજમાં આવે છે ને. તમારી ફરજમાં આવે છે. મદદ એટલી કરી છે, તમે સાંભળી લો. નથી કરી એવું નથી. અને તમે મદદ હવે હું મદદ કરીને તો શું એનું કામનું? જે હતું એનું ઇજ્જત હતી વહી ગઈ દીકરીની. જે કરવાનું હતું એ પેલા કરવાનું હતું ને એમ. એટલો બધો આવો દખો હાલતો હતો એ તો અંદર હતું. આ દીકરીને તો શું લેવા દેવા? એટલે આ બધું શું છે? પછી તો આ બધી છટકબારી હોય. એમ છે અમે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, અમે સરઘસ કાઢવામાં નથી આવ્યું ને આ બધું સ્ટેટમેન્ટો અમારે એસપી પાસે આપ્યા રાખે. એટલે આવું હાવ નો હાલે. તંત્ર ક્યાંક વ્યવસ્થિત સારું કાંઈક કામ કરો. સમજ્યા? આવી રાજનીતિ ન કરો તો સારું છે એમ. અમે નથી કરી. અમે જેને કરી હોય ને કયો. તમે તો એમ નહીં, જો છે તો તમારા પક્ષના ને તો તમે ગમે એને પૂછી લો અમે એને મદદ કરી છે કે નહીં. કોઈ સાંભળવા તૈયાર નહીં. કોઈ ધારાસભ્ય આ તે બધું નકરી રાજનીતિ કરવી આમ ને તેમ. લોકોનું, નાના માણસોને સાંભળો. ત્યારે ગુજરાતમાં પોલીસ અમરેલી લેટર કાંડમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આજે તપાસ પૂર્ણ થઈ છે. 3 આરોપીઓને નિર્લિપ્ત રાય દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ બધાની વચ્ચે જીવી કાકડિયા, જે ધારાસભ્ય છે, તેમનો એક ઓડિયો છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તે પણ આપણે સાંભળ્યો. હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે જે આ ઓડિયો છે તેના ઉપર શું કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ. કારણ કે આની પહેલા પણ પરસોત્તમ રૂપાલાનો એક ઓડિયો છે જે ખૂબ જ વાયરલ થયો હતો. અને આ બધાની વચ્ચે હવે ફરી એક વખત એક ધારાસભ્યનો ઓડિયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.